હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. શાલોમ. આપણે પાઉલના પત્ર નવા કરારમાં સંતોના લખેલા જે વાતો છે એનું અધ્યયન કરવા માંગીએ છીએ. 2 કોરિન્થી 4 અધ્યાય 3 કલમ. અહીંયા પાઉલ શું કહેવા માંગે છે આપણે એના વિશે આજે અભ્યાસ કરીશું. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. વાંચીએ આપણે 2 કોરિન્થી 4 અધ્યાય 3 કલમ. પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે. આમેન. પ્રભુ તેના વચનો દ્વારા આપણી સાથે વાત કરે. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમે અમને એકઠા કર્યા, તમારા વચનો પાસે લાવ્યા છો, અને જે તમારા ઉત્તમ આત્માના પ્રેરણામાં આ બધી વાતો જે લખાઈ છે અમે એને સમજવા માંગીએ છીએ, અને અમે અભ્યાસ કરવા માંગીએ છીએ, અધ્યયન કરવા માંગીએ છીએ. અમને સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો. દરેક મારા ભાઈ બહેનોને કૃપા આપજો. પિતા, ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. 2 કોરિન્થી 4 અધ્યાય 3 કલમ. પાઉલ કહે છે કે અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ. અમે દરેકને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. અમે બધી જગ્યાએ જઈને સુવાર્તા પ્રગટ કરીએ છીએ, પણ અમારી સુવાર્તા ઢંકાયેલી છે. અને અમારી સુવાર્તા એ લોકો માટે ઢંકાયેલી છે, એ લોકો માટે છુપાયેલી છે. એ લોકોને ખબર નથી પડતી, અથવા એ લોકોના માટે અમારી સુવાર્તા અમે કે છે નથી કહેતા. અમે તેઓને સુવાર્તા નથી આપતા, અથવા તો તેમને પ્રકાશ, પ્રકટીકરણ, સમજણ નથી પડતી. અમારી વાતો તેમને સમજણ નથી પડતી, અને એમના માટે એ છુપાયેલી છે, એમના માટે રહસ્ય લાગે છે. અને એ લોકો માટે રહસ્ય છે કે જે લોકો નાશ પામવાના છે, અથવા નાશને માર્ગે જવાના છે, અથવા નાશ એમનો થવાનો છે. તો બહુ સરળ ભાષામાં પાઉલ અહીંયા કહે છે કે અમારી સુવાર્તા, એટલે અમે સુવાર્તા આપીએ છીએ, અમારી સુવાર્તા નાશ પામનારાઓ માટે, અમારી સુવાર્તા નથી. અમારી સુવાર્તા એમના માટે નથી, અથવા અમારી સુવાર્તા ઢંકાયેલી રાખીએ છીએ, અને અમે એમને જ પ્રગટ કરીએ છીએ, અથવા એમને જ પ્રકટીકરણ મળે છે, અથવા એમને જ ખુલાસો મળે છે, અથવા એમને સમજણ પડે છે, જે લોકો નાશ નથી પામવાના પણ અનંત જીવન પામવાના છે. તો બહુ આ નાની કલમમાં પાઉલ ઘણી વાતો સમજાવે છે. 3 સત્ય હું આમાંથી જરાક આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, જોવા માંગીએ છીએ. પ્રેઝ લોર્ડ. પહેલી વાત અહીંયા પાઉલ કહે છે અમારી સુવાર્તા. બાઇબલમાં તો સુવાર્તા આપણને 4 ખબર છે, એટલે માથેની લખેલી સુવાર્તા, માર્કની સુવાર્તા, લુકની સુવાર્તા, યોહાનની સુવાર્તા. પાઉલ કહે છે મારી પણ સુવાર્તા, એવું રોમનના પત્ર 2:16 કહે છે મારી સુવાર્તા પ્રમાણે ખુલતા નહીં. તો પાઉલની પણ પોતાની, એને જે ઈશ્વરે સમજણ આપી એ બીજાને સમજાવવા ગયો, એને જે પ્રગટ થયું એ બીજાને પ્રગટ કરવા ગયો. તમને જ્યારે કોઈ જવાબ આપે છે તો તમે પણ તમારો જવાબ બીજાને સંભળાવો છો કે મને આ સમજણ પડી, મને આવું ખબર પડી, મને આ પ્રાપ્ત થયું. પાઉલ કહે છે અમારી સુવાર્તા, એટલે અમે સુવાર્તા કરવા નીકળ્યા છે. બધાને ઈશ્વરની વાતો કરીએ છીએ, બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સંભળાવીએ છીએ કે અમારો ગુરુ હતો, પ્રભુ હતો, એ મરી ગયો. તમારા પાપને, અમારા પાપ માટે તમે વિશ્વાસ કરો, અને એ મરણ પણ પામ્યો, દફન પણ થયો, અને ઉઠ્યો પણ છે, જીવતો થયો છે. તો અમારી સુવાર્તા અમે દરેક જગ્યાએ કહીએ છીએ. તો આ સુવાર્તા જે છે એ દરેક માટે જ છે. માથેની સુવાર્તા 28મો અધ્યાય 29મી કલમ, અને માર્કની સુવાર્તા 16મો અધ્યાય 15મી કલમ. જો પ્રભુ ઈસુએ બધાને સુવાર્તા આપવાની વાત કરી છે, તો શા માટે સુવાર્તા ઢંકાયેલી છે? 28-19 એ માટે તમે જઈને 28-29, માફ કરો, 19મી કલમ. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. એ માટે જઈને તમે દરેક જગાએ જાઓ, દરેક દેશમાં જઈને શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. બાપ તથા દીકરા તથા પવિત્ર આત્મા નામે બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. તો શિષ્યો સુવાર્તા લઈને દેવ તરફની વાત, ખૂબ ખુશ ખબર. સુવાર્તા એટલે સારી વાત, સુવાર્તા એટલે લોકોને દિલાસા આપવા વાળી વાત. હતાશ, નિરાશ થયેલા લોકોને સુવાર્તા આપવામાં
આવે છે. જે લોકો બીમાર છે અને તેઓ મરવાની અંત પર છે, તેઓને તમે જ્યારે સુવાર્તા આપો છો, એટલે પ્રભુ શું મરી ગયા એ નહીં, પ્રભુ શું જીવતા થયા એ નહીં, પણ તમે આજે સાયા થશો. તમે તો આજે બધી પરિસ્થિતિ બદલાઈ જશે. તો એમના માટે આનંદની વાત એ છે, તમે કહો ઈશ્વરે સ્વર્ગ બનાવ્યું, નર્ક બનાવ્યું, આખું આકાશ મંડળ ઈશ્વરે બનાવ્યું, દૂતો બનાવ્યા, એને સુવાર્તા નથી કહેવાતી. એમના માટે ખુશ ખબર નથી. કારણ કે જે લોકો દુઃખી છે એમના માટે ખુશ ખબર તો ખુશીની વાત તમે કરો છો એ વાત છે. પ્રભુએ કીધું જાઓ, બધી જગ્યાએ જાઓ અને બધાને ખુશ ખબર આપજો. ખુશ ખબર આપજો. મરવાનું નથી, મરવા પછી પણ જીવન છે. અને જો તમે મરવાની અણી પર છો અને જીવવા માંગો છો તો તમે જાઓ, સાયા થઈ જાઓ આજે. એમ પ્રભુના શિષ્યો બધી જગ્યાએ ઠેકાણે ઠેકાણે ગયા અને ગામે ગામ ફર્યા અને ભલું કરતા ફર્યા અને શિષ્યો આનંદ કરતા હતા, સુવાર્તા કરતા હતા. તો અહીંયા વાંચીએ છીએ, બધા દેશોમાં જઈને સુવાર્તા કરો. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 15મી કલમ. પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે હા. આખા જગતમાં જઈને આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. હા, તો અહીંયા જોઈએ છે કે આખા દેશમાં બધી જગ્યાએ જઈને સુવાર્તા કરવું. આમેન. તો પાઉલ શા માટે કહે છે કે અમારી સુવાર્તા ઢંકાયેલી છે? અરે, સુવાર્તા તો પ્રગટ કરવાની વાત છે, અને એ પણ ગામે ગામ, શહેરે શહેર, દેશ દેશ, પરદેશ સુવાર્તા પ્રગટ કરો. મારી વાત જઈને બધે કહો. પણ પાઉલ કહે છે અમારી સુવાર્તા ઢંકાયેલી છે. કોલોસી 1 અધ્યાય 28મી કલમમાં પાઉલ કહે છે અમે સુવાર્તા પ્રગટ કરી અને બધાને કરી. દરેક માણસને અમે બોધ કર્યો, દરેક માણસને શિક્ષણ આપ્યું. એટલા માટે અમે શિક્ષણ આપ્યું, દરેકને સમજાવ્યું કે અમે ખ્રિસ્તની આગળ તેમને લાવીએ, પ્રગટ કરીએ અથવા તેમને રજૂ કરીએ. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો કોલોસી રજૂ કરીએ. 1 અધ્યાય 28મી કલમ. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ, હા, એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને બોધ દરેક કરીએ. માણસને, દરેક માણસ માટે સુવાર્તા છે. આમેન. આમેન. 1 તિમોથી 4 અધ્યાય 10મી કલમ. એ હેતુથી આપણે એને સારું મહેનત તથા શ્રમ કરીએ છીએ, કેમ કે સર્વ કેમ કે સર્વ માણસોને અને વિશેષ અને કરીને વિશેષ કરીને વિશ્વાસીઓને તારનાર તો જીવતા અમે દેવ પર દરેકને, અને આગળ કે છે વિશેષ, વધારે ધ્યાન તો વિશ્વાસીઓ તરફ આપીએ છે. અમે સુવાર્તા કરીએ છીએ, પછી અમે જોઈએ છે વિશેષ કોણ છે. દરેકને સમજાવીએ છીએ, પણ વિશેષ કોણ છે? 10મી કલમ. એ હેતુથી આપણે એને સારું મહેનત તથા શ્રમ કરીએ છીએ, કેમ કે સર્વ માણસોને અને વિશેષ કરીને વિશ્વાસીઓને તારનાર જીવતા દેવ ઉપર આપણે આશા રાખેલી છે. આમેન. તો વિશ્વાસી જે છે તેમના માટે વિશેષ ધ્યાન છે, અને તેઓ તાણ પામે માટે એમનો ભરોસો તારનાર પર થયા કરે, ટકી રહે. જે લોકો સાંભળે છે તે દરેક વિશ્વાસ નથી કરવાના. જે લોકો સાંભળે છે તે દરેક વિશ્વાસમાં ટકી નથી રહેવાના. જે લોકો સાંભળે છે તે દરેક અનંત જીવન સુધી નથી ચાલવાના. તો અહીંયા પાઉલ કહે છે અમારી સુવાર્તા અમે દરેકને કહીએ છીએ, દરેકને ખ્રિસ્તની આગળ રજૂ કરવા માંગીએ છીએ, પણ વિશેષ જે લોકો વિશ્વાસી છે તેમનો ભરોસો પ્રભુ ઈસુ પર થયા કરે માટે અમે બોધ કરતા રહીએ છીએ. આપણે જ્યારે સુવાર્તા કરીએ છીએ, દરેકને પ્રભુ ઈસુની વાત સંભળાવીએ છીએ, સાંભળો, ત્યારે શું દરેક લોકો વિશ્વાસ કરે છે? શું દરેક લોકો ધ્યાનથી સાંભળે છે? શું દરેક લોકોને ખાતરી થઈ જાય છે કે તેમને બીજી વાર સુવાર્તા નથી આપવાની જરૂર પડતી? શું દેવના વચનમાં સામર્થ નથી કે લોકો એક જ વારમાં તાણ પામી જાય ને વિશ્વાસ કરી લે? શા માટે ઈશ્વરના વચનો જે સુવાર્તા રૂપી છે, આપવામાં, વહેંચવામાં, પ્રગટ કરવામાં આવે છે, તે શા માટે નિષ્ફળ થાય છે? જ્યારે સુવાર્તા કરવા માટે પ્રભુએ લોકોને કીધું જાઓ, બધાને સુવાર્તા આપો,
તો બધાને જ્યારે ઈશ્વરના સંદેશા સંભળાવીએ છે તો શા માટે ઈશ્વરના સંદેશા બધામાં અસર કેમ નથી કરતા? કેમ દેવના વચનો એ જે પરાક્રમી છે એ કેમ લોકોમાં પૂરા નથી થતા? શા માટે લોકો ખાતરી નથી પામતા કે વિશ્વાસ કરી શકતા? શા માટે લોકો દેવના સામર્થવાન વચનો લોકોને કેમ તો પણ આંખો નથી ખુલતી? દરેક લોકોને કેમ અસર નથી થતી? કેમ દરેકનું તારણ નથી થતું? શા માટે અમુક જ લોકો વિશ્વાસ કરી શકે છે? શું દેવના વચનો જે સામર્થવાન છે અને પ્રભુ ઈસુએ કીધું તમે બધી જ જગાએ મારી વાત સંભળાવજો, તો સુવાર્તા દરેક માટે, પણ દરેક લોકો વિશ્વાસ નથી કરતા. કેટલા લોકો માને છે, કેટલાક નથી માનતા. જ્યારે સુવાર્તા આપવામાં આવે છે અને કોઈ અસાધ્ય બીમારી વાળા હોય અથવા તો એવા બીમારી હોય કે જેનો ઈલાજ ન હોય અને એના માટે પ્રાર્થના કરવામાં આવે કે જેથી તેઓ વિશ્વાસ કરે, અને મોટા ચમત્કાર થયા છતાં પણ લોકોનો વિશ્વાસ નથી બેસતો. કેમ લોકો ચમત્કાર જોઈને પણ વિશ્વાસ નથી કરી શકતા? શા માટે લોકો સુવાર્તા ઉપર શક કરે છે, સંદેહ લાવે છે? સુવાર્તા બધા માટે છે તો પણ લોકો વિશ્વાસ કરવામાં કમજોર બને છે અથવા તો વિશ્વાસ નથી કરી શકતા. સત્ય કહેવા છતાં લોકો માનતા નથી. પવિત્ર આત્મા દ્વારા સંદેશો સંભળાવવામાં આવે છે. ઈશ્વરના વચનો, ઈસુ ખ્રિસ્તના વચનો સ્પષ્ટપણે આપવામાં આવે છે, તો પણ લોકો સ્વીકારતા કેમ નથી? યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમમાં લખેલું છે કે જેટલાએ અંગીકાર કર્યો, જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો, તેટલાને દેવના છોકરા થવાનો હક મળ્યો, અધિકાર મળ્યો, તેમને એવો લાભ મળ્યો. જેટલાએ વિશ્વાસ કર્યો. આજે લોકો વિશ્વાસ કરે છે, ઘણા લોકો, ને ઘણા લોકો નથી કરતા. માર્કની સુવાર્તા 12મો અધ્યાય 10મી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે કે બાંધનારાઓ એ પણ નકાર કરી નાખ્યો. બાંધનારાઓ એટલે મુખ્ય લોકો, એ લોકો પણ સુવાર્તાનો ના સ્વીકાર કરી શક્યા. સુવાર્તા બધા પાસે આવી, પ્રભુ ઈસુ બધા પાસે આવ્યા, પણ બાંધનારાઓએ પણ એ મુખ્ય પથ્થરને ઓળખી ના શક્યા. જે લોકોને પથ્થરો ઓળખતા આવડતું હતું, જે લોકોને ઈશ્વર તરફથી કોણ કહેવાય ને ઈશ્વર તરફથી કોણ નથી એની ઓળખાણ સારી પેઠે આવડતી હતી, આજે દરેક લોકો બધાને પાસ્ટર કહે છે, બધાને પ્રેરિત માને છે, બધાને પપ્પા અથવા બધાને પ્રબોધક માની લે છે. અહીંયા જૂના કરારની વાત છે કે પ્રભુ કે છે, માર્કની સુવાર્તા 12મો અધ્યાય 10મી કલમ, શું તમે આ લેખ નથી વાંચ્યો પ્રભુ ઈસુએ કીધું આ લેખ તમે વાંચ્યો છે કદી? કે જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, જે પથ્થરનો નકાર કર્યો, કોણે નકાર કર્યો? બાંધનારાઓને ખબર હોય કઈ ઈંટ વપરાય, કઈ ઈંટ ના વપરાય. ઈંટને તોડવામાં આવે, ઈંટને પકાવવામાં આવે, ભીની કરવામાં આવે, તાપમાં સુકાવવામાં આવે, લીલી લીલીને કઈ ઈંટ વપરાય, કઈ ના પથ્થર વપરાય, એ કે છે બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો તે જ ખૂણાના મથાળાનો પથ્થર થયો. તો લોકોને સ્વીકારતા તકલીફ પડે છે. કદાચ અજ્ઞાન હોય, પણ જ્ઞાની લોકોએ પણ નકાર કર્યો. જે પોતાને બહુ બુદ્ધિશાળી સમજતા હતા, અમને બધું જ ખબર પડે, અમને બધું પારખી શકીએ, કઈ છોકરી લાવીને કયો છોકરો લાવો, અને કોને પરણાવો કોને નહીં પરણાવો, અને કઈ રહેવું ને કઈ નહીં રહેવું, લોકેશન ખબર પડે, ઘરનું બધું જ ખબર પડે, તો પણ જે જ્ઞાની સમજે છે, બાઇબલના જે લોકો ખાસ સમજતા હતા કે પ્રભુ ઈસુ તો બરાબર નથી, પ્રભુ ઈસુ તો દેવ પાસેથી આવેલો નથી લાગતો, તમે બી ધોકો ખાવ છો, એને 2 ચમત્કાર કર્યા. તો લોકો જે ફરસીઓ હતા, બાઇબલ જાણનાર લોકો હતા,
અને જે લોકો યાજકો હતા, વર્ગના લોકો કે જેનું કામ ફક્ત બાઇબલ વાંચવું, જેમનું કામ ફક્ત બાઇબલના વચનોને લોકોને સંભળાવવા, શીખવવા, એવા જ્ઞાની લોકો જેમના મુખ પર પ્રભુના વચનો મુખે હતા, એવા લોકોએ પણ પ્રભુ ઈસુનો નકાર કર્યો. તો બાંધનારાઓએ પણ પથ્થરને ઓળખી ના શક્યા. આપણને લાગે બાઇબલ વાંચ્યું હશે એટલે એને તો સમજણ પડી જ જશે, આપણને લાગે ચમત્કાર કર્યા એટલે હવે તો સ્વીકારશે જ. સુવાર્તામાં જ્ઞાનની વાત આવે છે, સુવાર્તામાં પરાક્રમની વાત આવે છે, સુવાર્તામાં ચમત્કારની વાત આવે છે, સુવાર્તામાં ભવિષ્યવાણીની વાત પણ આવે છે. લોકોને વિશ્વાસ અપાવવા માટે દરેક પ્રકારે કોશિશ થાય છે કે તેઓ વિશ્વાસ કરે, તો ભણેલા પણ વિશ્વાસ નથી કરી શકતા, એવું અહીંયા વાંચીએ છીએ. બીજો થેસલોનિકી 3 અધ્યાય 2 કલમ. અને આળા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય. પ્રભુએ અમને બચાવ કર્યો, આળા અને દુષ્ટ લોકોથી બચાવ કર્યો. એ માટે પ્રાર્થના કરો, કેમ કે સર્વ માણસો અમને ખબર પડી ગઈ કે સઘળા માણસો વિશ્વાસ કરનાર નથી. વિશ્વાસ નહીં કરે. અમને ખબર છે, કદાચ કોઈ અમને કહે તમે તો પાઉલ ચમત્કાર કર્યો, તોય વિશ્વાસ ના કરતા. આ લોકો કેમ નહીં કરી શકતા? તમારામાં ચમત્કારમાં બીજા એવો કઈ ચમત્કાર કરો કે વિશ્વાસ કરે? અરે ઈશ્વરને તો બધું શક્ય છે, વિશ્વાસ આ લોકો કરવો જ જોઈએ. તો કે છે આળા લોકો, દુષ્ટ લોકો થી અમારો બચાવ કરવા માટે પ્રભુએ અમને ખબર પડી કે દરેક લોકો તો વિશ્વાસ નહીં કરવાના. એટલે સુવાર્તા દરેક માટે છે, પણ વિશ્વાસીઓ માટે ખુલાસા છે. અને જે લોકો નથી સમજતા, નથી સ્વીકારતા, તેઓ નાશ પામવાના છે. અને તેઓ નથી સ્વીકારવાના, ભલે તેઓ બાંધનારા કેમ ના હોય, ભલે તેઓ જગતના જ્ઞાની કેમ ના હોય. કદાચ કોઈ કે અરે તમે આ ચમત્કાર બધા બતાવોત તો તેઓ વિશ્વાસ કરવાના જ હોત, અને વિશ્વાસ કરતા તો તેઓ સ્વર્ગમાં જવાના જ. પણ તમે આ ચમત્કાર ના કર્યો ને તો વિશ્વાસ કરતા. અહીંયા લખ્યું છે સાફ શબ્દોમાં કે સગડા વિશ્વાસ નથી કરવાના. આપણને ઘણીવાર દુઃખ થાય છે કે કેમ વિશ્વાસ નથી કરતા? મેં તો વિશ્વાસ કર્યો, કેમ આ માનતો નથી? સુવાર્તામાં શું કમી છે કે વિશ્વાસ નથી કરતા? ચમત્કાર નથી થતા એટલા માટે વિશ્વાસ નથી કરતા? કે શું કોઈ જ્ઞાનની વાત નથી આપતા એટલા માટે વિશ્વાસ નથી કરી શકતા? કે શું કઈ જગાએ તકલીફ પડે છે? બીજો તિમોથી 2 અધ્યાય 13 કલમ. જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે, હા, તે પોતાનો નકાર કરી શકતો નથી. તો ઈશ્વરના જે વચનો છે, સુવાર્તા છે, જ્યારે સંભળાવવામાં આવે છે તો કદાચ તમે વિશ્વાસ નથી કર્યો, કઈ વાંધો નહીં, પણ તમે જો દેવના છો તો દેવ વિશ્વાસુ છે, એ તમને પાછળથી પણ જીવતા કરશે, અથવા પાછળથી પણ તમારા પર કૃપા કરશે, પાછળથી પણ તમને ઊભા કરશે. તમે આજે વિશ્વાસ નથી કરતા, તમે કાલે વિશ્વાસ કરશો. આજે કદાચ જાળમાં નથી આવતા, કાલે જાળમાં આવી જશો. આજે કદાચ નથી સમજતા, કાલે તમે સમજી જશો, જો તમે પ્રભુના હશો તો. અને પ્રભુ પોતાના લોકોનો નકાર નથી કરતો. પ્રભુ વિશ્વાસુ છે અને વિશ્વાસ યોગ્ય છે. આમેન. દેવના જે પ્લાન અથવા યોજના એ આજે નથી સમજણ પડતી આપણને. કદાચ આપણે કહીએ કેમ વિશ્વાસ નથી કરતા તેઓ? જવા દો એમને, એ વિશ્વાસ નથી કરતા, એઓ પ્રભુના નહીં હોય, એમના માટે સુવાર્તા ઢાંકેલી છે, અથવા એમને સમજણ નથી પડતી, તેઓ પ્રભુના નહીં હોય. પણ આપણે સમગાવ ન્યાય ના કરી શકીએ. રોમન પત્ર 10 અધ્યાય 16 કલમ જો વાંચો. પણ સગડાએ તે સુવાર્તા માની નહીં, કેમ કે પણ સગડાએ સુવાર્તા માની નહીં, કેમ કે યશાયા કહે છે કે કેમ કે યશાયાએ ભવિષ્યવાણી કરેલી, હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો? અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો? તો જ્યારે યશાયા, યર્મિયા, બાઇબલના સેવકો એ જ્યારે પ્રચાર કરતા હતા તો કેવળ જે ઈશ્વરના પસંદ કરેલા લોકો હતા તેઓ જ માની શકતા હતા, માનતા હતા, વિશ્વાસ કરતા હતા, આજ્ઞા પાડતા હતા. પણ જે લોકો નતા માનતા તેમના માટે લખ્યું છે બધાએ તો અમારા સંદેશા પર વિશ્વાસ નહીં કર્યો. કોણે અમારા સંદેશા પર વિશ્વાસ કર્યો? આપણને આજે કદાચ સુવાર્તા કરીએ અને કોઈ વિશ્વાસ ના કરે તો એવું ગણિત
અથવા એવું અનુમાન નહીં કરવું કે નાશ પામવા વાળા લોકો છે એટલે વિશ્વાસ નથી કરતા. પાઉલના સંદેશા પર બી લોકોએ વિશ્વાસ નથી કર્યો. પાઉલ ઇઝરાયલના વચ્ચે પ્રચાર કરતો હતો, પણ ઇઝરાયલના લોકોના મન કઠણ થયા અને તેઓએ માન્યું નહીં. અને પાઉલે એમ ના કીધું તમે તો નાશ પામવા વાળા છો. પાઉલ કે છે 1 કોરિન્થી 4:5 કલમ, માટે તમે સમયની અગાઉ એટલે પ્રભુ આવે ત્યાં સુધી કઈ નિર્ણય ન કરો. તમે કોઈ પણ નિર્ણય ન કરો, તમે કોઈનો પણ ન્યાય ન કરો કે તમે સુવાર્તા આપી અને તમે તેઓએ ના સાંભળી અને એના માટે તમે દુખી થઈને એવી રીતે ના બોલો કે કેમ તેઓ કે નાશ પામવાના છે, એટલા માટે અમારી સુવાર્તા ઢંકાયેલી છે. સમય અગાઉ ન્યાય ન કરો, કેમ કે તે અંધકારમાં રહેલી કેમ કે ગુપ્ત વાતોને દેવ અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં એક લાવશે સમય જાહેરમાં લાવશે. અને હૃદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને અત્યારે કદાચ કોઈએ સુવાર્તા નથી સાંભળી તો એવું અનુમાન ના કરીએ કે એ નાશ પામનારા છે અને એટલા માટે તેઓ વિશ્વાસ નથી કરતા. આજની તારીખમાં મોટા ભાગે લોકો શ્રાપ આપે છે કે અમે સુવાર્તા કરે છે અને તમે માનતા નથી, તમે નરકમાં જશો. પણ એમના માટે કોઈ બીજું આયોજન હોય. આજે નથી માનતા, કદાચ કાલે માને. કોણ દેવનો છે એ તમે ને હું ના અત્યારથી ન્યાય કરી શકીએ અથવા નિર્ણય લઈ શકીએ. કારણ કે એક સમયે પ્રભુ અંધારામાં રહેલી વાત તો જે આજે તમને ખબર નથી એ પ્રગટ કરીને કહેશે એ ભાઈ મારો હતો, એ મારો દીકરો હતો, મારી દીકરી હતી. આમેન. આપણે સમય અગાઉ કોઈ પણ ન્યાય ના કરી શકીએ કોણ કેવો છે અને કોનો છે, પ્રભુનો છે કે શૈતાનનો છે, અનંત જીવન માટેનો છે કે નરક માટેનો છે. આપણે સમય અગાઉ ન્યાય ના કરી શકીએ. રોમન પત્ર 10:30 કલમ, કેમ કે જેમ તમે પહેલા દેવ પ્રત્યે અનાજ્ઞાકિત હતા, હા. પણ હમણાં તેઓના અનાજ્ઞાકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા. તો અહીંયા પાઉલ કહે છે કે આગળ એમ જ તમારા પર દર્શાવેલી દયાને લીધે તમારા ઉપર દયા દર્શાવી. તેઓને પણ હમણાં દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અણકહ્યા ગરા થયા છે. તો અણકયા અથવા તો અવિશ્વાસ કર્યો છે એનું કારણ એ છે કેમ કે દેવે તેમના પર દયા નથી કરી. તો જ્યારે દેવને કોઈના ઉપર તરસ આવે છે, કોઈના ઉપર દેવને દયા આવે છે, ત્યારે માણસ એ વિશ્વાસ કરવા લાગે છે. આજે સુવાર્તા કરીએ છે અને લોકો નથી સાંભળતા, નથી માનતા અથવા નથી આજ્ઞા પાડતા, તો આજે કદાચ એમનો સમય ન હોય. પણ જો આપણે માન્યું, આપણે વિશ્વાસ કર્યો તો સમજી લો આપણા ઉપર દેવને તરસ આવી, દયા આવી અને એના જ કારણે આપણે વિશ્વાસ કરી શક્યા. તો વિશ્વાસ કરવું એ માટે કૃપા જરૂરી છે. કૃપા વગર વિશ્વાસ નથી કરી શકતા. અને કોઈના ઉપર કૃપા નથી થતી તો આપણે એમના પર ગુસ્સે ન થવું, પણ દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ એમ એમના માટે પ્રાર્થના કરવી. હાલ ઇઝરાયલના ઉપર દયા નથી, એમના ઉપર કૃપા નથી. જો પ્રભુને એમને જ્યારે પરિસ્થિતિ ખરાબ થશે ઇઝરાયલની, ત્યારે પ્રભુને એમના માટે બહુ જ તરસ આવશે. અને પ્રભુએ કદાચ એમને માર્યા હોય, બહુ જ માર્યા હોય, તો એ પોતાના બાળકને જોઈને તરસ ખાશે અને એમને પાછા ભેગા કરવા માટે દયા કરશે અને ત્યારે તેઓ વિશ્વાસ કરશે. 32મી કલમ, કેમ કે દેવ બધા પર દયા કરે, દેવ બધા પર દયા કરે એ માટે તેણે બધાને અવિશ્વાસને આધીન એ ઠરાવ્યા છે. જ માટે અવિશ્વાસને આધીન કર્યા છે. દેવને તરસ આવે છે જ્યારે કોઈ માણસ નરકમાં જતો હોય છે, મરણ પામીને માણસ નરકમાં જતો હોય છે, દેવને બહુ જ દયા આવે છે. અરે રે, નહીં જવો જોઈએ, નહીં જવો જોઈએ. અને જ્યારે દેવને દયા આવે છે તો માણસને એવી કૃપા મળે છે કે માણસ સુવાર્તા સાંભળીને તરત જ માની લે છે, તરત જ વિશ્વાસ કરી લે છે. પણ માણસને ખબર નહીં કે મેં કેમ વિશ્વાસ કરી શક્યો છું. એ તો દેવને તરસ આવે છે ત્યારે તમારામાં વિશ્વાસ પેદા થાય છે. 33મી કલમ, આહા, આહા, દેવનું જ્ઞાન, વાહ વાહ. પછી દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે. વાહ દેવ, વાહ પ્રભુ, વાહ મહાન પ્રભુ. એવી રીતે પાઉલ કહે છે વાહ પ્રભુ, બહુ જ તમે તો જ્ઞાની, બહુ જ મહાન છો.
તેના ઠરાવો કેવા ગૂઢ એના ઠરાવો આજે આપણને નથી ખબર પડતા, ગૂઢ છે. ને તેના માર્ગો કેવા અગમ્ય છે. એના માર્ગો કેવા અગમ્ય છે. સમજણ નથી પડતી. આજે હું સુવાર્તા કરું છું અને લોકો નથી સાંભળતા. હું સુવાર્તા કરું છું, બીજા બધા વિશ્વાસ કરે છે, અમુક લોકો વિશ્વાસ નથી કરતા. શા માટે આવું? ઓકે, સમજણ પડી હવે મને કે અમુક પર પ્રભુએ દયા કરી, પણ પેલા લોકોને બે ત્રણ વધુ ફટકા પડે, વધુ હેરાન થાય અને દેવને એમની ગંદી હાલત જોઈને તરસ આવે અને કે ચલો ભાઈ એમના પર બી કૃપા કરી દો. તો દેવ દરેક પર દયા કરે. આમેન. 26મી કલમ. અને પછી તો અને તમામ પછી તો તમામ ઇઝરાયલ તાણ પામશે. લખેલું છે, સિયોનમાંથી જે છોડાવનાર છે એ ઉભો થશે અને યાકૂબનો ધર્મને દૂર કરી દેશે, માફ કરી દેશે. આમેન. તો અહીંયા લખેલું છે, ત્યારે તો ઇઝરાયલ, પૂરું ઇઝરાયલ તાણ પામશે. આજે આપણે કદાચ વિનંતી ના કરતા હોય કે ઇઝરાયલ બચી જાય, કેમ કે ઇઝરાયલની સ્થિતિ સારી છે, પણ એક સમયે ઇઝરાયલને બહુ બધા તકલીફો થાય, બહુ બધી તકલીફો થાય. એમના બધા પૈસા લૂંટાઈ જાય, એમના હથિયારો છીનવાઈ જાય, એમના સુરવીરો મરી જાય અને એ બધું જ નાશ થઈ જાય, ગુલામ થઈ જાય અને તેઓને કોઈના ત્યાં નોકરી કરવી પડે અને તેઓ કોઈના શત્રુના બંધનમાં આવી જાય. ત્યારે તો બધા લોકો તરસ કહેશે, તરસ ખાઈને કહેશે, આમના પર પ્રભુ દયા કરો, આમના પર દયા કરો. હવે આ લોકો ખલાસ થઈ જશે. અને પ્રભુ લખે છે, વચન લખેલું છે કે હાલ જે ઇઝરાયલ કઠણ થયું છે, બહુ જ અકડું થયું છે, બહુ જ પોતાને જ્ઞાની સમજે છે, બહુ જ પોતાને એમ માને છે અમે બાંધનારાઓ છે અને અમે બધી જ વાત ખબર પડે છે. પણ આજે એમના માટે બાઇબલ બિલકુલ એમના માટે તો એક મર્મ જેવું છે. એમને સમજણ જ નથી પડતી કે આ બધું શું લખેલું છે. તેઓ જે મુસલમાન જેમ વાંચે છે સમજતા નથી, એવી રીતે આજે બી ઇઝરાયલ વાંચે છે, સમજતું નથી, કેમ કે તેમની આંખો બંધ થયેલી છે. પણ એક સમય આવશે તો તમામ ઇઝરાયલ તાણ પામશે. ક્યારે? જ્યારે દેવ એમના પર દયા કરશે. આજે કદાચ કોઈ વિશ્વાસમાં પડી જાય અને આપણે કહીએ ભાઈ તમે કેમ ચાલી ના શક્યા, પણ આગળ જતા પ્રભુ કદાચ એમના પર દયા કરે. આમેન. બીજો થેસલોનિકી 3 અધ્યાય 3 કલમ. પણ પ્રભુ વિશ્વસનીય છે, પ્રભુ વિશ્વાસ યોગ્ય છે, તે તમને દ્રઢ કરશે તે તો જો તમે પડી ગયા છો તો દ્રઢ કરશે. ને દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે. આમેન. તો દુષ્ટ શૈતાન તમને વિશ્વાસ કરવામાં, જે અવિશ્વાસ કરવામાં તાકાત આપે છે અને વિશ્વાસ કરવામાં તમને કમજોર બનાવે છે. જે દુષ્ટ શૈતાન છે, જે તમને પ્રભુથી દૂર રાખે છે, પ્રભુ પર પ્રેમ કરતા રોકે છે, પ્રભુ પર વિશ્વાસ કરતા જે રોકે છે અને નાશના માર્ગે લઈ જાય છે, એમાંથી પ્રભુ છોડાવશે. અને તમને એ વિશ્વાસ શું છે? પ્રભુ વિશ્વાસ યોગ્ય છે અને તે તમને ફરતી ઊભા પણ કરશે, સ્થિર પણ કરશે. આમેન. તો જે લોકોને આપણે જ્યારે સુવાર્તા આપીએ છીએ તો લોકો વિશ્વાસ નથી કરતા, વિશ્વાસ કરતા હતા અને બીજા મીટિંગમાં વિશ્વાસમાં પડી ગયા હોય એવા લોકોને જોઈને એમ લાગે કે ભાઈ મારી સુવાર્તા આમના માટે નથી. જો હોત તો તેઓ ટકતા, તેઓ ઊભા રહેતા. પણ પ્રભુ વિશ્વાસ યોગ્ય છે. પ્રભુ પોતાના ઘેટાને પણ ઓળખે છે. આજે કદાચ લોકો વિશ્વાસમાં બહુ સ્થિર હોય અને આપણે કહીએ આ તો અનંત જીવન માટે નિર્માણ થયેલો છે, આ તો સ્વર્ગમાં પાક્કો છે, આ તો હજારના સાથે હજાર વર્ષના માં આપન 1,40,000 સંતો સાથે આ બી ઉભો હશે. એ બધી જે આપણી ધારણાઓ છે, એવું બની શકે આપણે જેને માનીએ છે કે જે વિશ્વાસ કરે છે એ કદાચ પડી પણ જઈ શકે છે. પહેલો થેસલોનિકી 5 અધ્યાય 24મી કલમ. જે તમને આમંત્રણ આપે છે, દેવ મને આમંત્રણ આપે છે, દેવ તમને આમંત્રણ આપે છે, તે વિશ્વસનીય છે, તે તો વિશ્વાસ યોગ્ય છે, તે એમ કરશે. તે એમ કરશે, તે તમારી સંભાળ રાખશે. આમેન. હિબ્રો પત્ર 4 અધ્યાય 2 કલમ. કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ અહીંયા લેખક એ પ્રમાણે કહે છે કે સુવાર્તા એ બધાને આપવામાં આવેલી, જૂના કરારના લોકોને પણ સંભળાવવામાં આવેલું. ખ્રિસ્ત આવશે અને અનંત જીવનની વાત ને તમને સ્વર્ગમાં લઈ જવામાં આવશે, તમને દૂધ બનલા લીલમછેલ વાળા દેશમાં લઈ જવામાં આવશે, એવી રીતના ખુશ ખબરો આપવામાં આવેલી. તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. આપણને પણ સુવાર્તા મળી છે, પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. તેઓને લાભ ન થયો.
આપણે જયારે સુવાર્તા કરીએ છીએ ત્યારે લોકોને લાભ નથી થતો. ઘણીવાર કેમ નથી થતો લાભ? તો અહીંયા કારણ આપે છે, કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. તો લાભ કારણ બતાવે છે. લાભનું કારણ વિશ્વાસ છે, અને લાભ ન થયો એનું કારણ પણ વિશ્વાસ નથી, એનું કારણ છે. અવિશ્વાસના કારણે વિશ્વાસમાં જોડાયા નહીં, વિશ્વાસ પામ્યા નહીં, વિશ્વાસીઓ સાથે તેઓ જોડાયા નહીં, અને માટે તેમને લાભ ન થયો. તો લાભ, સુવાર્તાનો લાભ એ તો વિશ્વાસ કરનારાઓને થાય છે. જે લાભ ન થયો કેમ કે તેઓ વિશ્વાસમાં જોડાયા નહીં. તેઓ યોગ્ય નતા. તેઓ યોગ્ય નતા. પ્રેરિત કૃત્ય 13મો અધ્યાય જો આપણે વાંચીએ, બીજી કલમ જો વાંચીએ, તો પાઉલ ને બારનાબાસને મંડળીના લોકોએ બોલાવ્યા. ભાઈ આવો. એમના માટે પ્રાર્થના કરી અને કીધું, તમે હવેથી સુવાર્તા કરવા લાગો. તમે સુવાર્તા કરી શકો છો. તમારા મુખે વિદેશીઓ પણ તાણ પામશે. જાઓ. બારનાબાસ, પાઉલ બંને ગયા સુવાર્તા કરતા કરતા. અને ત્યાં લખેલું છે 48 એટલે 48મી કલમ, યહૂદીઓને કીધું, અમારા મુખે દેવની વાત પ્રગટ થવી જોઈએ. અમે સુવાર્તા કરવા આવ્યા છે. અમે સુવાર્તા આપીએ છીએ તમને. વાંચો. ઓકે, 47 47મી કલમ. હા. કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તમને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે હા. કે તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય. એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું, અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો. તો પાઉલે વિદેશીઓમાં જે સુવાર્તા આપી અને ત્યારે લોકોએ વિશ્વાસ પણ કર્યો. પણ ઉપરની કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, તેઓ એમ માનતા હતા કે અમે અયોગ્ય છે, અમને નથી સાંભળવું, અમે નથી વિશ્વાસ કરતા. તો એ બતાવે છે કે અમે યોગ્ય નથી, અયોગ્ય ઠરાવ્યા. કઈ કલમ છે વિનિશાબેન? વાંચો. વાંચીએ 46. વાંચો. વાંચીએ. પ્રેઝ ગોડ. પ્રેઝ કરતા તેની 13મો અધ્યાય તેની અયોગ્ય ઠરાવે છે. શબ્દ વાંચીએ. વાંચો. બહુ સરસ. 46. ત્યારે પાઉલે તથા ત્યારે બારનાબાસે પાઉલ અને બારનાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની તો જરૂર અમે હતી, સુવાર્તા પહેલા ઇઝરાયલને આપવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. તો જે માણસ એમ કહેતું હોય મારે સ્વર્ગ નથી જોઈતું, મને પ્રભુ શું નથી જોઈતા, મને પ્રભુ શું વિશ્વાસ નથી કરવો, તે પોતાને એમ કહી રહ્યો છે કે હું અયોગ્ય છું, મને સ્વર્ગ નથી જોઈતું, હું અનંત જીવનને લાયક નથી અને મને તો નરકમાં જવું છે. તો અહીંયા પાઉલે કીધું, તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, તમે નકાર કરીને તમે અનંત જીવન ગુમાવો છો. હવે અમે વિદેશી તરફ ફરીએ છીએ. ગલાતી 6 અધ્યાય 1 કલમ. અહીંયા પાઉલ કહે છે કે ભાઈઓ, જો કોઈ માણસ કઈ અપરાધ કરતા પકડાય હા, તો તમે જે આત્મિક છો તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો, હા, અને તું તારી પોતાની સંભાળ રાખ. તું તારી સંભાળ રાખ. રખેને તું પણ પરીક્ષણમાં પડે. રખેને તું પણ પડી જાય. આપણે ઘણીવાર સુવાર્તા આપતા એમ કહે છે, પેલો ફલાણો વિશ્વાસ નથી કરતો, હું તો વિશ્વાસ કરું છું, હું તો પસંદ કરેલો છું, પેલો પસંદ કરેલો નથી. આપણે સમય અગાઉ ન્યાય કરીએ છીએ. પણ પોતાની કાળજી રાખવી કે આપણે પણ કદાચ આજે સ્થિર છે, કાલે પડી જઈ શકીએ. યાદ આવે છે અમારા નડિયાદની આગળ દંતાલી ગામમાં ઘણા લોકો બહુ જ પાવરફુલ થઈ ગયેલા, બહુ જ વિશ્વાસુ, બહુ વિશ્વાસમાં બધી જગ્યાએ જાય, ભૂતો કાઢે, બહુ બધું પ્રચાર કરે, અને બધી જગ્યાએ હવે અમને કશી જરૂર નથી, અમે તો બહુ સોલિડ છે, અમે બહુ તાકાતવાળા છે. બધું જ ફેંકાઈ ગયું, બધું ખેદાન મેદાન થઈ ગયું. જ્યારે માણસ જે આત્મિક છે, પોતાને આત્મિક ધારે છે અને પોતાને લાગે છે કે હું બધા પર જય પામી શકું છું, એને પોતાની કાળજી રાખવી જરૂરી છે. આપણે અનંત સુધી ટકીએ અથવા મરતા દમ સુધી વિશ્વાસ કરીશું એવું કેવી રીતે માની શકીએ? એટલા માટે આપણે પોતાને સાવધાન અને પોતાને સચેત
રાખવો જરૂરનો છે. આજે વિશ્વાસ કરીએ છીએ એના અર્થ એવો નથી કે હું અનંત જીવન માટે નિર્માણ થયેલો છું, અને જો હું આજે વિશ્વાસ કરું છું પણ કાલે પડી જાઉં તો બની શકે છે હું જે વિશ્વાસમાં કાચો થઈ શકું છું. અને જેમ મિસરમાંથી લોકો નીકળ્યા તો બધા જ દરેક લોકો જ બધા જ કહીશું કનાન દેશમાં પહોંચ્યા તો કે ના. સાંભળેલ વાત એમને લાભકારક થઈ જે વિશ્વાસમાં જોડેલા રહ્યા. આમેન. તો વિશ્વાસમાં ટકી રહેવું એ બહુ અગત્યની વાત છે. તો સુવાર્તા, અમારી સુવાર્તા કે છે કે દરેક માટે છે, પણ ઢંકાયેલી છે. અમારી સુવાર્તા શા માટે ઢંકાયેલી છે? પહેલો કોરિન્થી બીજો અધ્યાય 7મી કલમમાં લખેલું છે, પણ દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન હા. અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું દેવે સુવાર્તા બધાને આપવામાં આવશે એ વાત દેવ જાણે છે, અને એ માટે દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. તો પાઉલ અહીંયા સાફ શબ્દોમાં તમે 2-3 વાર વાંચશો તને એમનો અર્થ સમજણ પડશે પાઉલ શું કહેવા માંગે છે. પાઉલ એવું કહે છે પણ અમે દેવનું જ્ઞાન અમે દેવનું જ્ઞાન કહીએ છીએ, અમે દેવનું જે રહસ્ય છે તે કહીએ છીએ, સંભળાવીએ છીએ, જે ગુપ્ત રાખેલું અમને પ્રગટ થયું. અને હવે વિચારીએ છીએ કોને કોને પ્રગટ થશે. અમે સમજ્યા, તમે સમજશો કે નહીં અમને ખબર નથી, પણ દેવે નિર્માણ કરેલું. અહીંયા જે વાત શબ્દ છે નિર્માણ કરેલું. તો ઘણા લોકો એ સુવાર્તા પર વિશ્વાસ કરશે અને સમજશે એ નિર્માણ કરેલા લોકો જ હોય છે. તો સુવાર્તા એ બધા માટે નથી, પણ જે લોકો નથી સમજતા, જે સમજે છે તેમના માટે છે. નથી સમજતા તો તેમના માટે દેવની યોજના કંઈક જુદી છે. કદાચ આજે સાંભળે અથવા આજે માને સમજે સાંભળે, અને કાલે કદાચ ના પણ સાંભળે સમજે, પણ આપણને ધન્ય છે જે આપણે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ ઈસુએ પણ કહ્યું કે જે ગુપ્ત રહેલી વાત છે એ પ્રગટ થઈ શકે છે. આજે પ્રગટ થાય તો તમને ધન્ય છે, અને જો આજે પ્રગટ ન થાય તો અફસોસ છે. અને એના માટે પ્રાર્થના કરી પ્રભુમાં પર દયા કરો કે મને પણ પ્રગટ થાય. માર્કની સુવાર્તા 4થો અધ્યાય તેની 11મી કલમ. અને પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે. તો જે રહસ્ય છે તેનો ખુલાસો તમને એવી કૃપા મળી છે કે તમને પ્રગટ થાય. તો અહીંયા સાફ લખેલું છે કે તમને અપાયેલું છે, દાન મળ્યું છે, કૃપા મળી છે કે તમે એ જ્ઞાન પામી શકો. તો એ જે મર્મ છે એનો ખુલાસો મળે. ખુલાસો મળવો એ અગત્યનો છે. ખુલાસો નથી મળતો તો એમ કહેવાય ગુપ્ત છે. બોલો, ગુપ્ત છે. ખુલાસો મળે તો એમ સમજવું મારા માટે છે. કોઈના ભેજામાં ઉતરે છે, કોઈના ભેજામાં નથી ઉતરતું. એ જ સમજાવે છે તમારા પર દયા થઈ, બીજા પર દયા નથી થઈ. અને દયા નથી થઈ એનો અર્થ એવો નથી કે તે નાશ માટે છે. પણ જો કાલે દયા થાય, પરમ દિવસે દયા થાય, 10 વર્ષ પછી દયા થાય, આપણને ખબર નથી. પણ જો આપણી આંખો ખુલેલી હોય તો આપણે કહી શકીએ છીએ કે આ નાશ પામનારો જ છે. તમે ચાહે કેટલા બી જઈને સમજાવી દો, અરે પાઉલે સમજાયું એ નથી સમજતા, તો તમે કોણ છો કે તમે સમજાવશો અને તે સમજી જશે. કદાચ ઘણા લોકો એમ માનતા હોય છે કે અમે સમજાયું નથી સમજતા, તો ભાઈ તું અજમાવી લે, તું સમજાવી જો. નહીં સમજે એવું અનુમાન અથવા એવું કોઈના માટે ફેંસલો ના કરાય કે હું ના સમજાઈ શક્યો એટલે દુનિયાનો કોઈ પણ ના સમજાઈ શકે. પ્રભુ શું ના સમજાઈ શકે તો આપણે ના સમજાઈ શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવી ના શકે તો એવું અર્થ નથી કે આપણે ના સમજાઈ શકીએ. આપણે કદાચ આપણા માટે પ્રભુ રાખેલું હોય, જેમ પાઉલ માટે અમુક લોકો રાખેલા હતા કે પ્રભુ ઈસુના દ્વારા ના સાંભળે તો પાઉલના દ્વારા સાંભળે. આમેન. કોલોસી 1:26મી કલમ. તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો તો હતો. અહીંયા બીજું એ છે ગુપ્ત રાખેલું હતું, યોજના હતી તે બહુ જ પહેલાથી હતી. શું શબ્દ છે? મર્મ યુગોથી. યુગોથી યુગોથી. તથા આમેન. પેઢીઓથી. યુગોથી ને પેઢીઓથી. તો આજે સમજણ ના પડી, આ પેઢીને ના સમજ પડી,
બીજી આવનાર પેઢીને કદાચ સમજણ પડે અથવા તો પેઢી જતા જતા અંતિમ સમયમાં સમજણ પડે. કોલોસી 1 અધ્યાય તેની 26મી કલમ 27મી કલમ. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત્તિ છે હા, તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. આમેન. તો તમને પ્રગટ થવું. સુવાર્તા, અમારી સુવાર્તા ઢંકાયેલી છે. જ્યારે પાઉલ એવું કહે છે તો એ સંભળાવે છે કે તમને પ્રગટ થઈ તો તમે સંતો છો, તમારા માટે હતી. જે ના સાંભળ્યું, ના સમજ્યા, ના સ્વીકાર્યું, ભાઈ તમારા માટે કોઈ બીજો સેવક આવશે અથવા તમારા માટે કોઈ બીજી વાત હશે. અમે જે ના કરી શક્યા બીજો આવીને તમને કદાચ કરી જાય, તમારા પર બી દયા થાય, અમે ઈચ્છા રાખીએ છીએ. અને આગળ જતા હતા સંતો કે છે, પાઉલ કે છે કે આ સંતોને પ્રગટ થયું તે પ્રભુના લોકો છે. તમને પ્રગટ થયું તો તમે સંત છો. એફએસી 3 અધ્યાય 9મી કલમમાં પાઉલ કે છે, એવું કે છે કે મને પ્રભુએ દયા કરી અને મને સેવક બનાવ્યો કે હું બધાને મર્મ પ્રગટ કરું, હું બધાને સમજાવું. કદાચ આજે તમને કોઈ સમજણ નથી મળતી તો હું તમને બેસીને સમજાવું. 9મી કલમ 10મી કલમ. અને સર્વને સર્જનહાર દેવમાં યુગોના યુગથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ સો છે તે હું સગડાને જણાવું. એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે. હું લોકોને સમજાવું, હું લોકોને પ્રગટ કરું માટે મને પસંદ કર્યો છે. પિત્તર, તું ના સમજાઈ શક્યો, કઈ વાંધો નહીં, હું સમજાવીશ, હું ત્યાં કરીશ. અને કહે છે કે મને પ્રભુએ નાનામાં નાનો, હું શિષ્ય, મોટો શિષ્ય, પિત્તર, નાનામાં નાનો દાસ હું છું પ્રભુનો, પણ મને ખાસ દાન આપેલું છે. જેથી જે સંકલ્પ તેણે સનાતન કાળ દેવેશ વિદેશી સંકલ્પ જે પુરાતન કાળથી કર્યો હતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો. હા, આમેન. તો અહીંયા લખેલું છે કે 10મી કલમ. જેથી જે સંકલ્પ તેણે સનાતન કાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. આમેન. મંડળી દ્વારા જણાય. તો સુવાર્તા એ બધા માટે છે, પણ લોકો વિશ્વાસ નથી કરતા, કરે છે, કરીને પડી જાય છે, કરીને અંત સુધી ટકે છે, અથવા તો છેલ્લા સુધી વિશ્વાસ નથી કરતા, એવું પણ બને છે. પણ મંડળી દ્વારા જણાય એવી દેવની ઈચ્છા છે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 26મી કલમમાં પ્રભુએ કીધું, તમે મારા શિષ્ય નથી અથવા તમે મારા ઘેટા નથી. વાંચો. પણ તમે વિશ્વાસ કરતા નથી, તમે વિશ્વાસ નથી કરતા કેમ કે તમે મારા કેમ કે તમે મારા ઘેટા માના નથી. મારા ઘેટા મારો સાથ સાંભળે છે. મારા બીજા પણ ઘેટા છે જેમને લાવવાની જરૂર છે, અને તેઓને પાસે કોઈ બીજું જશે અને આવશે. ચલો, તમે મારા ઘેટા નથી, વળી હું તેઓને ઓળખું છું, મારા ઘેટાને હું ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. તેઓ મારી પાછળ ચાલે છે. આમેન. પ્રેઝ ગોડ. તો જ્યારે સુવાર્તા આપવામાં આવે છે તો અહીંયા 3 વાતો જોઈએ છે. સુવાર્તા દરેક માટે છે. સુવાર્તા એ ઢંકાયેલી છે અને ઢંકાયેલી નાશ પામનારાઓ માટે છે. આપણને ઘણી વાતો નથી સમજણ પડતી, આજે નથી સમજણ પડતી, પણ જો ટકી રહીએ છે, બની રહીએ છે, પ્રભુના પ્રેમમાં ચાલ્યા કરીએ છે તો આપણને એ વાત આજે નહીં તો કાલે સમજાય છે. ફિલિપીના પત્રમાં બહુ સરસ વાત લખી છે. 3 અધ્યાય જો વાંચે 15મી કલમ, ફિલિપીન પત્ર 3 અધ્યાય તેની 15મી કલમ વાંચો. માટે આપણામાંના જેટલા પૂર્ણ છે આપણે જે સમજી ચૂકેલા છે તેટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી. હા, અને જો કોઈ બાબત વિશે તમને જુદી મનોવૃત્તિ હોય કઈક જુદી સમજણ તમને હોય તો દેવ એ પણ તમને પ્રગટ તમને કરશે. એ વાત પણ પ્રગટ કરશે. તો દેવ એ આજે તમને નથી સમજાવતો, નથી સમજણ પડતી, કઈ વાંધો નહીં, તમે પ્રભુમાં ચાલ્યા કરો, તમે વિશ્વાસમાં બની રહો, તમને બીજી વાત પણ સમજણ પડશે. એ બહુ ઊંચી વાત હશે તે પણ તમને સમજણ પડશે. આમેન. તો પાઉલ જે વાત કરે છે કે
અમારી સુવાર્તા એ દરેક માટે છે, પણ અમારી સુવાર્તા ઢંકાયેલી નાશ પામનારાઓ માટે ઢંકાયેલી છે. એટલે કદાચ તમે પણ એમને કહેશો, તેઓ નહીં માને, કેમ કે અમે ઓળખીએ છીએ કોણ પ્રભુના છે, કોણ પ્રભુના નથી, કોણ અનંત જીવન માટે નિર્માણ થયેલા છે અને કોણ અનંત જીવન માટે અયોગ્ય છે, કોણ સ્વર્ગમાં જશે, કોણ નરકમાં જશે, અમે ખબર છે, એવું પાઉલ કહે છે. પણ આપણે જે નથી એટલી બધી કૃપા મળી કે જોઈ શકતા, દૂરનું જોઈ શકતા, તો આપણે સમયનો પર નિર્ભર કહીને અથવા કહીએ કે આપણે સમય પર છોડવું, સમય અગાઉ ન્યાય ન કરવો કે આ પ્રભુનો છે ને આ પ્રભુનો નથી, આ સ્વર્ગમાં જશે ને આ સ્વર્ગમાં નહીં જાય, એવું કોઈના માટે કશું કરાય નહીં. એ તો પવિત્ર આત્મા દ્વારા જ આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ શૈતાનનો છે ને આ પ્રભુનો છે. આમેન. ઘણી વાતો ઢંકાયેલી છે, થોડી વાત કહીશ કઈ કઈ વાતો ઢંકાયેલી છે. પહેલી વાત જોઈ, બીજો કોરંથી 4:3 આપણે જોયું કે સુવાર્તા ઢંકાયેલી છે. પાપીઓ માટે, બોલો પાપીઓ માટે સુવાર્તા ઢંકાયેલી છે. તો જ્યારે તમે સુવાર્તા આપો, કોઈ ના વિશ્વાસ કરે તો સમજી લો એ પાપી છે, છોડી દો, તમારા માટે નથી. બીજો કોઈ આવશે, કદાચ એને એ સમજાવશે, એના દ્વારા એ સમજશે. ત્રીજો આવશે, એના દ્વારા કદાચ સમજશે. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે એકને મોકલ્યો, એ લોકોએ મારી નાખ્યો, બીજાને મોકલ્યો, પથ્થરે માર્યો, ત્રીજાને બી કાઢી મૂક્યો, અને કે છે મેં દીકરાને મોકલ્યો, કદાચ તેઓ તેની અદબ રાખશે એમ વિચારીને, પણ તેને પણ તેઓએ મારી નાખ્યો. તો જે લોકો નથી સ્વીકારતા તે નથી સ્વીકારતા. કદાચ બને પ્રભુ કૃપા કરે, દયા થાય પ્રભુને અને લોકોને વિશ્વાસ પેદા થાય. તો પાપીઓ માટે સુવાર્તા ઢંકાયેલી છે. બીજી વાત, શું ઢંકાયેલું છે? માર્કની સુવાર્તા 10મો અધ્યાય 26મી કલમ. એ માટે તેઓથી તમે બીહોમાં, તમે બીતા નહીં, કેમ કે ઉઘાડું નહીં કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહીં થશે એવું કંઈ ગુપ્ત નથી. આમેન. તો કદાચ કોઈને આપણે ઓળખતા હોઈએ, ખરાબ માણસ છે અને આપણે બધાને કહેતા હોય જો ખરાબ છે ખરાબ છે, આપણે બધાને ઓળખાણ આપતા હોઈએ, એ કહેવાની જરૂર નથી, એ લોકો પણ પ્રગટ થશે. આમેન. તો દુષ્ટ લોકો કદાચ સંતાઈ રહી શકે, ચોર સંતાઈ રહી શકે, પણ જ્યારે પકડાય છે તો ઓળખાઈ જાય છે. આપણે બીવાની જરૂર નથી. દરેક વાતો, દરેક મનુષ્ય એ ઓળખાઈ જાય છે. તો માણસ કદાચ પોતાને છુપાવતો હોય, પણ પ્રભુ બધી વાત પ્રગટ કરશે. બીવાની જરૂર નથી. ન્યાયોના પાપ ઢંકાયેલા હોય છે, ન્યાયોના પાપ ઢંકાયેલા હોય છે. રોમન પત્ર 4 અધ્યાય 7મી કલમ અથવા ગીત શાસ્ત્ર 85 એટલે 85 અધ્યાય 2જી કલમ. જેઓના અપરાધ માફ થયા છે હા, અને જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. તો ન્યાયી માણસ ના પાપને પ્રભુ ઢાંકે છે. અને ગીત શાસ્ત્ર 85:5 85:2 તે તારા લોકનો અન્યાય માફ કર્યો છે, તે શું કર્યું છે? તારા લોકનો અન્યાય તારા લોકનો ન્યાયને માફ કર્યો છે. માફ કર્યો છે, તો ઢાંક્યો છે. તો પ્રભુના લોકોના પ્રભુ પાપને ઢાંકી દે છે. આમેન. સુવાર્તા ઢંકાયેલી છે પાપીઓના માટે. દુષ્ટ લોકો તો પ્રગટ છે, જે લોકો ન્યાયી છે તે તો જાણે છે દુષ્ટ કોણ છે, પણ તેઓ ઢંકાયેલા છે જગતના જમાનાના લોકોથી. કોણ ખરાબ લોકો છે એ દુનિયાના લોકો નથી ઓળખી શકતા, પણ એક સમય પ્રભુ પ્રગટ કરશે અને ન્યાયોના પાપને પ્રભુ ઢાંકે છે. હજુ જો જોઈએ, ખ્રિસ્તનું જે સામર્થ છે એ પણ જગતના લોકોથી ઢંકાયેલું છે. આપણને ખ્રિસ્તનું સામર્થ ઓળખી શકીએ છીએ કે અહીંયા ખ્રિસ્તનું કામ છે, ખ્રિસ્તનું સામર્થ છે, ખ્રિસ્તના આત્માનું કામ છે, ઓળખી શકીએ છીએ. પણ જગત માટે ખ્રિસ્તનું સામર્થ ઢંકાયેલું છે. એટલે જ્યારે આપણે પ્રભુના સામર્થ દેખાડીએ છીએ તો લોકોની આંખ નથી ખુલતી અને આપણે કહે છે પ્રભુ કેમ આવું? આપણે તો જોઈ શકીએ છીએ, પણ ખ્રિસ્તનું સામર્થ એ ઢંકાયેલું છે જગતના લોકો માટે. 1 કોરિન્થી 2 અધ્યાય 7-8 કલમ. પણ દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ,
આ જમાનાના આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી. તે બાબત ગુપ્ત હતી અને એટલા માટે તેઓ ઈસુ ખ્રિસ્તને વધુ સમય જડ્યો. તો ઈસુ ખ્રિસ્ત તેમના નજરમાં ઓળખાયો નહીં, અથવા ઈસુ એ ખ્રિસ્ત છે તેઓ ઓળખી ન શક્યા, પણ આપણે ઓળખી શક્યા. તો જગત માટે ઈસુ ખ્રિસ્ત એ એમને ખબર જ નથી, જગત માટે ઢંકાયેલો છે. ઈસુ ખ્રિસ્ત ઢંકાયેલો છે અને એટલા માટે આપણે ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, પણ જે લોકો પ્રભુના છે તેઓ ઓળખી શકશે. તમે ચાહે કેટલું બી દમ લગાવી દો તો પણ તેઓ માટે ઈસુ ખ્રિસ્ત ઢંકાયેલા છે, પણ જો પ્રભુના હશે તો તેઓના માટે તેઓની આંખો ખુલી જશે. આપણા માટે તો પ્રભુ ખુલી ગયા, તો આપણે ઓળખી શક્યા છે ઈસુ કોણ છે. આમેન. હજુ શું ઢંકાયેલું છે? તો એમ કહીશ કે આપણે શત્રુઓથી ઢંકાયેલા છે. જો આપણે ખ્રિસ્તમાં છે તો આપણે ઢંકાયેલા છે. ગીતશાસ્ત્ર 61:61-3. કેમ કે તું મારો આશ્રય છે, તું મારી સંતાનની જગા છે, આશ્રય છે. મારા વેરી સામે મારો મજબૂત બુરજ છે. આમેન. મારો વેરી મને શોધી નથી શકતો અને મારો વેરીના માટે હું સંતાયેલો છું. સાંભળો, આ જે ખ્રિસ્તીઓ એ છુપાયેલા છે અને ખબર જ નથી કે આ લોકો ડેન્જર લોકો છે. શત્રુઓથી આપણને છુપાવી રાખેલા છે. આમેન. પ્રભુ આપણને સંતાડ્યા છે. જો શત્રુઓને ખબર પડી જાય તો પણ પ્રભુ આપણને સંતાડ્યા છે. આમેન. કોલોસી 3:3 માં કહ્યું છે, તમારું જીવન ખ્રિસ્તમાં ગુપ્ત છે. તમારા સારા કાર્યો કદાચ ઢંકાયેલા હોય, પણ પ્રભુ એનો બદલો તો પ્રભુ આપે છે. કોલોસી 3:3. કેમ કે તમે મુવા છો, તમે મરી ગયા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. તમે ગુપ્ત છો અથવા તમે સંતાયેલા છો, તમે ઢંકાયેલા છો અને કેવળ ખ્રિસ્ત તમને ઓળખે છે. આમેન. આપણે મોટા ભાગે પોતાની ઓળખાણ આપવા માંગીએ છીએ, હું સારો છું, ભલો છું, પ્રાર્થનાવાદી છું, ઉપવાસવાદી છું, હું દાન ધર્મ કરનાર વાળો છું, હું ધાર્મિક માણસ છું. એવું લોકો પોતાને પ્રગટ કરવા માંગે છે, પણ ખ્રિસ્તીઓ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું, તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે તારે શું કરવું ખ્રિસ્તીઓને ખબર છે. તું જ્યારે પ્રાર્થના કરે તો આપણને ખબર છે કે આપણે શું કરવું. ખ્રિસ્તીઓને ખબર છે તું તારે ઉપવાસ કરે ત્યારે તારે શું કરવું. તો તમારા ધાર્મિક કામો કેવી રીતે કરવા એ ખ્રિસ્તે શીખવ્યા છે. અને આપણે પ્રગટ નથી થવા માંગતા, આપણને પ્રભુ ઢાંકેલા રાખવા માંગે, જેથી પ્રભુ એક સમયે આપણને જોઈને કહે છે, ગુપ્તમાં જોનાર તારો બાપ તને સમયે યોગ્ય બદલો આપશે અને તને ઇનામ આપશે. આમેન. તો પાઉલને ખબર પડતી હતી કે કોણ સુવાર્તા સાંભળે છે. પાઉલને ખબર પડતી હતી કોણ વિશ્વાસ કરે છે. પાઉલને ખબર પડતી હતી કે કોણ નાશના માટે નિર્માણ થયેલા છે. પ્રેઝ ગોડ. પણ એ શીખવે છે કે દરેકને સમજવું કે તમે અત્યારે ઊભા છો, કદાચ કાલે પડી જાઓ. આજે મજબૂત છો, તમારું ભવિષ્ય ખબર નથી. આજે પોતાને સ્થિર ધારો છો, કાલે કદાચ પડી શકો છો. અથવા તો આજે વિશ્વાસ નથી કરતા, કાલે તેઓ ઇઝરાયલના લોકો વિશ્વાસ કરશે. અને પાઉલને ખબર હતી કે કોણ એ અનંત જીવન માટે નિર્માણ થયેલા છે અને કોણ અયોગ્ય છે અનંત જીવન માટે, ને કોણ નાશ માટે ના છે. પ્રભુ આપણી આંખો ખોલે કે જેથી આપણે વ્યર્થ સમય ન બગાડીએ, સુવાર્તા આપાપ ન કરીએ. જે લોકો નાશ પામવાના છે અને જે લોકો નાશ માટે નિર્માણ થયેલા છે તેઓના માટે આપણે સમય બગાડીએ નહીં. પણ જે લોકો વિશ્વાસ કરે છે, પડી ગયા છે, આજે વિશ્વાસ નહીં કરતા, કાલે કદાચ કરશે અને અનંત જીવન માટે નિર્માણ થયેલા છે, જેમના માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તેમને આપણે સુવાર્તા આપીએ, પ્રભુની વાતો કહીએ, વિશ્વાસમાં ટકાઈ રાખીએ, પડી ગયા ફરતી ઉભા કરીએ અને પ્રભુ પર ભરોસો કરાવતા શીખીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ દરેકને આ બાબત વચનો મારફતે સમજણ આપે, સહાય કરે. આપણી આંખો બંધ કરી પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના આ દિવસ વચનો માટે આભાર માનીએ છીએ. તમે અમને સુવાર્તા આપી, અમને સમજણ પડી, આભાર. અમને આગળ પ્રગટ થયું, આભાર. જેને આગળ પ્રગટ નથી થયું, અમે દોષી નથી ઠરાવતા. કદાચ તેઓ કાલે સુવાર્તા સાંભળશે, કાલે તેઓ પર પ્રભુ તમે દયા કરજો થાય અને તેઓ તાણ પામે. અમારા વહાલાઓ જે આજે નથી માનતા તેઓ વહેલા માની જાય, દયા કરો, અમારી પ્રાર્થના છે. અમે બચ્યા,
અમારા ભાવાલાઓ પણ બચી જાય, અમારી પ્રાર્થના છે. પણ જે લોકો માટે પાઉલે કીધું કે અમારી સુવાર્તા ઢંકાયેલી છે, અમે સુવાર્તા તેઓને આપતા જ નથી, અમને ખબર છે કે તેઓ નાશ પામવાના છે. પ્રભુ, અમે પણ અમારો સમયનો દુરુપયોગ ન થાય માટે કોણ વિશ્વાસ કરવાના છે અને વિશ્વાસમાં રહેવાના છે અને વિશ્વાસમાં જોડેલા અંત સુધી ટકવાના છે અને તેઓને પણ લાભ થશે, અમને ખબર નથી. અમારી આંખો ખોલો કે જેથી અમે જોઈ શકીએ. તમે તમારું વચન વાંચ્યું કે જે સંતાયેલું છે હંમેશા નથી રહેતું, પણ એ પ્રગટ પણ થાય છે. અમને પ્રભુ પ્રગટ કરો કે જેથી અમે જોઈ શકીએ કોણ દુષ્ટ છે, કોણ આડા લોકો છે, કોણ વિશ્વાસ નથી કરવાના અને કોણ વિશ્વાસ કરવાના છે. પ્રભુ, આંખો ખોલો જેથી અમે સમયને વ્યર્થતામાં ન બગાડીએ. પ્રભુ, પ્રાર્થના છે જે વિશ્વાસ કરવાના છે જગતમાં તે દરેકને અમારી સાથે જોડી દો. પ્રાર્થના કરે છે સુવાર્તા અમે પણ પ્રભુ તેઓને આપીએ અને મારા મુખે તમારી વાત સાંભળીને લોકો વિશ્વાસમાં જોડાઈ જાય. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપો. આ વાતો વવાય, સોગણ ફળ લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આવો પ્રભુ શીલના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશ એટલી આજ્ઞા આપો, જેને માફ કરું છું તમારો માફ કરો, મેં પ્રશ્ન ન લાવો ને સંત છૂટકો કરો. રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. Shalom.